આ તરફ ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેમાં મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોનો પણ સમાવેશ થાય છે। વહેલી સવારથી અહીંયા વાતાવરણમાં પલટો આવ્યો। કડાણા અને સંતરામપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। કડાણા તાલુકાના રાજસ્થાનને અડીને આવેલા ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, તો સંતરામપુરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, પણ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 5 થી 8 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પંચમહાલ, પૂર્વ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી છે। ન માત્ર મહીસાગર, અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। મોડાસા, શામળાજી, મેઘરજ, માલપુર તાલુકાના કેટલાક વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ છવાયો। શામળાજીના સુનોક, વાશેરા, કંપા, ઈસરી, જીતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। પણ વાતાવરણમાં આકરી ગરમી, બફારો ખૂબ વધી ગયો હતો। વરસાદના કારણે ઠંડક પ્રસરી છે, સાથે ખેડૂતો માટે આ વરસાદ અભિશાપરૂપ સાબિત થઈ શકે છે। આગ વરસાવતી ગરમી વચ્ચે સોમવારે સાંજે બોટાદમાં પણ વરસાદ પડ્યો। સાંજ પડતા જ બોટાદના રાણપુર શહેરના પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડ્યો। ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા, તો કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હોવાના પણ સમાચાર છે। રાણપુરના માલણપુર, ખોખનિયા, રાજપરા, નાગનેશ, બોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારો જ્યાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। અચાનક જ વરસાદ પડ્યો, જેના કારણે જગતનો તાત ફરીથી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। ખેતરોમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે અને ત્યારે જ માવઠું પડ્યું, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે।